લેન્સકાર્ટ Q2 FY26ના પરિણામ આવતા જોવા મળી રહ્યા છે. IPO પછીનું આ પહેલું ક્વાર્ટરલી પરફોર્મન્સ છે કંપનીનું. ભારતના સ્ટોર લેવલ એબિટાની વાત કરીએ તો 33% થતા જોવા મળ્યા છે. H1 FY26માં સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ 15% રહેતા જોવા મળ્યા છે. નેટ પ્રોફિટની વાત કરીએ તો 20%નો વધારો જોવા મળ્યો છે યર ઓન યર બેસિસ પર. આવક 21%નો વધારો યર ઓન યર બેસિસ પર. એબિટાની વાત કરીએ તો 44%નો વધારો થતો જોવા મળ્યો છે અને માર્જિન્સ 16%ની સામે 19% થતા જોવા મળ્યા છે યર ઓન યર બેસિસ પર. અને જો સેગમેન્ટ વાઇઝ વાત કરીએ તો ભારત તેમજ ઇન્ટરનેશનલ બંને જ ફ્રન્ટ પર આવક નફા બધામાં વધારો થતો જોવા મળ્યો છે. લેન્સકાર્ટ પર જેફરીઝનો રિપોર્ટ આવ્યો છે. તેઓએ બાયની કોલ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે ₹500 પ્રતિ શેરના. તેઓનું કહેવું છે કે કંપનીમાં ટેક અને સપ્લાય ચેઇન ડ્રાઈવ લિવરેજના ફ્રન્ટ પર ગ્રોથ કમ્પાઉન્ડિંગ ફેઝ જોવા મળી શકે છે. AI હવે તમામ ફંક્શનમાં ઉપયોગ કરવામાં આવશે અને નજીકના સમયમાં સ્માર્ટ આઈવેર પણ લોન્ચ થઈ શકે છે. મેનેજમેન્ટ ડિકેડ્સ માટેની થિંકિંગ પર ફોકસ કરી રહ્યા છે, એટલે કે લોંગ ટર્મ ફોકસ કરી રહ્યા છે અને સાથે જ ઇન્વેસ્ટર ટ્રસ્ટ તેઓ કન્સિસ્ટન્ટલી બિલ્ડ કરી રહ્યા છે. તો આ કારણે આજે આપણને લેન્સકાર્ટ ફોકસમાં રહેતો જોવા મળી રહ્યો છે.